સો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ્સ. તો ભાઈ તમને કોઈ વાર પરવીન ભાભીને જોવાની ઈચ્છા થાય તો તમે બેશક ટાઈમ વગર તમે મારા ઘરે આવી શકો છો, યા તો પછી તમે મારી છોકરીને જોઈ શકો છો. તો તમને સાક્ષાત દર્શન થઈ જશે પરવીન ભાભીના. તો ભાઈ આ છે અમારા ઘરની મિસ બ્યુટીફુલ પરવીન ભાભી. જે અમે લોકો મેં એકચ્યુઅલીમાં નામ રાખેલું છે આયતનું, પરવીન ભાભી. એના બાપાને દેખાશે મધુબાલા અને મને દેખાશે રઝિયા સુલતાના. મારી સાસનું મિની વર્ઝન છે ભાઈ. મજાકની વાત છે કે ભાઈ મધુબાલા ફલાણા ધીમકના, પણ મારી છોકરી, મારી સાસુનું, મારા દેવરનું, મારી નણંદનું, બધાનું મિની મતલબ વર્ઝન છે. બધાને ઘોલીને પીને આવેલી છે. 8-10 લોકોને ઘોલીને પીને આવેલી છે. ફીવર છે તને? ફીવર જેવું લાગી રહ્યું છે. તો બસ આને જોયા કરો અને માથા ફોડ્યા કરો. મજા, જસ્ટ જોકિંગ રે. જો ભાઈ દિવસમાં હસતા રહેવાનું અને રાત થતાં રડતા રહેવાનું. કેમ કે મારા પપ્પા મને કહેતા કે મેં છે ને નહીં, મારા પપ્પા મને કહેતા કે મેં કઈ વસ્તુમાં સવારે બહુ હસતી ને તો મારા પપ્પા મને કહેતા, ની હસ, રાત થતાં તું રડવાની છે, ની હસ. મેં સવારથી હસતી હોય ને, મારા પપ્પા મને કહેતા ને તો લિટરલી એવું જ થતું. મેં રાત થતાં એટલી રડતી, મારા સાથે એવા ભયાનક બધી વસ્તુ થતી કે મેં રાત થતાં સિરિયસલી મેં રડતી જ, મારું થઈ જ જતું કે મેં રોવા લાગતી. એટલે મારા પપ્પાની કહાવત હતી કે સવારના પડથી હસતું નહીં રહેવાનું. મતલબ મોટા લોકો આપણને એમ સજેસ્ટ કરે કે સવારની પળમાં હસતું ઊભું થવાનું. અને મારા પપ્પા મને કહેતા કે બેન, તું અગર સવારે હસી રહેલી છે તો રાત થતાં તું જરૂર રોવાની છે. તો બસ આ વસ્તુ તમે ફોલો નહીં કરતા. સવારે હસતા હે. ચલો તો ભાઈ મેં આને થોડુંક ટીપી લઉં, થોડુંક ગોડા પાપડી આપું, પછી મેં તમને બતાવું. અત્યારે આનો ફેસ આવો છે અને 10 મિનિટ પછી મેં પાછું બ્લોગ બનાવું ને એનો કાળો પીળો ફેસ હોય ને એટલે મેં તમારા હાથે શેર કરું છું. થેન્ક યુ ફોર વોચિંગ.